પાટણ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। જિલ્લાના 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। રાધનપુર સાતલપુરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી અને સાતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રસ્તાઓ પાણી થતા લોકોને હાલાકી થઈ રહી છે। તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ઝી 24 કલાકમાં જોઈ રહ્યા છો। રસ્તાઓ પાણી થતા લોકોને હાલાકી થઈ રહી છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે આ દ્રશ્યો જે આપણને જોવા મળી રહ્યા છે, ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, લોકોની કેવી હાલત છે હાલમાં અને ત્યાં શું સ્થિતિ છે? મિથુન, વાત કરીએ તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। જે આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન ખાતાએ આગાહી આપી હતી કે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જોવા મળે છે। એ રેડ એલર્ટ પ્રમાણેનો વરસાદ આ જિલ્લાઓમાં પડ્યો અને તેના પગલે જે નીચાણવાળા વિસ્તારો હતા તે સંપૂર્ણ પાણી થઈ ગયા છે। આ દ્રશ્યો તમે હાલ જોઈ શકો છો રાધનપુરના, કે જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે અને પાણી એટલું ભરાયું છે કે જે આસપાસના વિસ્તારો છે તે બજારો બંધ રાખવાની ફરજ પડી છે। મહત્વનું છે કે સામાન્ય રીતે છેલ્લા 10 વર્ષમાં જે સરેરાશ વરસાદ પડે તેના આધારે જે તે વિસ્તારનો, જે તે તાલુકાનો, જે તે જિલ્લાનો અથવા તો જે તે પંથકનો સરેરાશ વિસ્તારના વરસાદનો અંદાજ આપવામાં આવે છે। એ જોતા સાતલપુર વિસ્તારમાં 141% વરસાદ ચાલુ સિઝનનો નોંધાઈ ચૂક્યો છે। રાધનપુરની વાત કરીએ તો 116% વરસાદ નોંધાયો છે। છેલ્લા 27 કલાકમાં સૌથી વધારે રાધનપુર અને સાતલપુરમાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જે વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી કોરો ધાકોડ જોવા મળતો હતો, ત્યાં આટલા મોટા પ્રમાણમાં વરસાદ પડતા ખૂબ જ હાલાકીનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, ખેતરમાં પાણી ભરાયા છે। જે ઊભો પાક છે તે લગભગ ખેડૂતના હાથમાં ના આવે તે સ્થિતિ સર્જાઈ છે। સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે જે વિસ્તાર અત્યારમાં પાણી નહોતા ભરાતા તે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે લોકો કેવી હાલાકીનો સામનો કરી રહ્યા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાધનપુરની વાત કરીએ તો કોરો ધાકોડ પ્રદેશ કહેવામાં આવે છે। સાંતલપુરમાં સતત પીવાના પાણીની તંગી જોવા મળે છે। એવા સમયે જ્યાં વરસાદ પડ્યો છે તેના પગલે ખૂબ જ હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં વધારે વરસાદ પડવાની આગાહી જ્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે, ત્યારે આ વરસાદ જો રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો આ વિસ્તારની સ્થિતિ અત્યંત દયજનક થઈ શકે છે। કારણ કે ખૂબ જ દારૂણ પરિસ્થિતિમાં આ વિસ્તારના લોકો રહેતા હોય છે। સામાન્ય રીતે એવરેજ વરસાદની વાત કરીએ તો સાંતલપુરમાં 454 મિલીમીટર કહી શકાય કે 10 વર્ષનો નોંધાય છે। એની સામે માત્ર 27 કલાકમાં જો 11 ઇંચ વરસાદ પડે તો તે વિસ્તારની સ્થિતિ શું થાય તે જોવાલાયક હોય। અને એ દ્રશ્યો તમે બતાવવા માંગુ છું કે આ પ્રકારની સ્થિતિ સમગ્ર પંથકમાં જોવા મળી રહી છે। વહીવટીતંત્ર સજ્જ છે, એસટીએફની ટીમો કામે લાગી છે, પરંતુ એવું કહી શકાય કે વરસાદના પગલે ખૂબ જ કપરી પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળે છે। ન માત્ર 11 ઇંચ પડેલો વરસાદ, પરંતુ સુઈગામ, થરાદ, વાવ વિસ્તારમાં જે વરસાદ પડ્યો, રણમાંથી જે પાણી આવ્યું તે પાણીનો મારો પણ આ વિસ્તારમાં જોવા મળે છે, જેના પગલે અહીંયા હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે। મિથુન, જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ। તો નીચાણવાળા વિસ્તારોમાં સતત પાણી ભરાયેલા છે ને જ્યાં કોરો ધાકોડ વિસ્તાર રહેતો હતો ત્યાં હાલમાં પુષ્કળ વરસાદ પડ્યો છે।